ક્યાંય લાગતું નથી મન, ખિસ્સામાં ખૂટ્યું હવે ધન, એ ઉશીના કોઈ આપતું નથી કેમ થશે ઇન્કમ, ક્યાંય લાગતું નથી મન, ખિસ્સામાં ખૂટ્યું હવે ધન. હું ગાવાની જરૂર નથી, ઇન્કમ થાય ને એવું મેં વિચારી લીધું. તો હું શિયાળો ચાલુ થઈ ગયો, શિયાળાના 4 મહિના પીટીના ક્લાસ ચાલુ કરવી તો. પણ આપણે એટલામાં ક્યાં ક્યાંય નાના છોકરા રહે, બધા ગધા રહે, પીટીના ક્લાસમાં કોણ આવશે? પણ ભોળા દાદાને, કેહા કાકાને, રમણુ કાકાને એને તો ખાસ પીટીની જરૂર છે. ઈવડા રીતે આખો દી ખાટલે બેહી રહે. ઈ હાસુ. કે તો કરું છું, એક દિવસની 100 રૂપિયા ટિકિટ નાખશું ને આપણે 4 મહિના ટૂંકા થઈ જાય. હા, પણ કસરતના સાધનો ક્યાંથી લાવશું? કસરતના સાધનો લાવવાના થોડા હોય, આપણે હાથે બનાવી નાખી. ઈ હાસુ. હાલો બધા કસરતના સાધનો બનાવીએ છીએ, પછી બધાને બોલાવી લઈએ. પણ ભેણીમાં તો દૂધ છે. તું પણ આવું કામ કરી, દૂધની ભેણી વાળી લઈને લાવી, દૂધ પર બનાવીને ખાવી. પણ ભોળાને ખબર પડી જાય તો એક કામ કરી, અમથાની વાળી દૂધની ભેણી લઈને લાવી, ત્યાં દૂધ પર બનાવી. ઈ હાસુ, તો ભોળાને ખબર નહીં પડે. શાક રોટલા બનાવવું કે ખીચડી બનાવવું, હું ખાવાનું બનાવવું? હું બનાવું અમથા? એ કાંઈ બનાવતો નથી, હજી વિચારું છું હું બનાવું એમ. તો પણ અહીંયા દૂધ પાક બનાવી. ના અરે ના, દૂધ પાકમાં તો કેટલો ખર્ચો થાય. પણ દૂધ અમે લાવ્યા, તારે ખાલી ચોખા ને મોરસ લાવવાનું છે. તો ચોખાને મોરસ અહીંયા છે જ તે. તું પણ આનો દૂધ પાક બનાવીને ખાઈ લી, સારું તો ખાઈ લી. હા એ હાચું. લાવો દૂધની બરણી. હાલે દૂધ પાક બની જાય ને પછી ગામમાંથી પૂરી લઈ આવી, દૂધ પાક ને પૂરી ખાવી. હા દૂધ પાક જો મસ્તી નો બનાવું.